આ પંખો તૂટી ગયો હે બરાબર છે અમારા માતાજીથી સ્લીપ ખાલે છે એટલે આ પંખો તૂટી ગયો હે તો અમે રિપેર કર્યો અહીંથી છેડા બરાબર નહીં આવતું તો અમે રિપેર તો કર્યો છે હવે જોઈએ ચાલુ થાય કે નહીં થતો લો ભાઈ આ સ્વીચ નાખવાનો ચાલુ થાય કે તો આમાં ખબર પડશે બરાબર હા આપણે ચાલુ જ રાખ્યો છે અમને રિપેર કરતા આવડતું તો છે નહીં તે છતાં અમે રિપેર કર્યો છે જો ભાઈ અમે જો દેખાય છે પંખો પરફેક્ટ ચાલુ થઈ ગયો છે જો હજી એકવાર ચાલુ કરો હા જોઈ શકો છો તમે આ પંખો ચાલુ કરી દીધું છે બરાબર બંધ કરો આને આપણે પ્રોપરલી ફિટ કરી અને તમને બતાવીશું પણ અમે વાર કાઢે ભાઈ બરાબર એ જે જોઈન્ટ કરવું અમે થોડા વિચારીને પછી વિડીયો બનાવીશું ચાલુ થઈ ગયો છે પંખો એટલે આપણે એને ફિટ કરી દીધું બધા સ્પેર પાર્ટ એક પછી એક સૌથી મેઇન વસ્તુ ફિટ થઈ ગયો છે આમાં બી એવું છે સમ ત્યાં જમ હવે ફરીથી એક વખત આપણે ટ્રાય કરીશું કે પંખો કેવો ચાલુ થાય છે અમારા ભાઈએ સ્વિચ લગાવી દીધી છે હવે સ્વિચ પાડશે એટલે પંખો ભરશે વાહ વાહ ફર્યો ફર્યો ભાઈ ફર્યો પંખો એક્સિડન્ટ થયા પછી કેવી રીતે ડૉક્ટર શ્વાસ પૂરે એવી રીતે અમારા ડૉક્ટર ભાઈએ અમારા પંખામાં જાન પૂરી દીધી છે સૌથી મેન કામ આ છે આનું લગાવવું મારું હાલ આપતું જ નહીં વિડીયોમાં આવું થાય તો ફાઇનલી તમે જોઈ શકો છો કે અમારો એક્સિડન્ટ થયેલો પંખો અમે ચાલુ કરી નાખ્યો છે જેમ તેમ કરીને અને આ ભાઈએ અમારા ઇલેક્ટ્રિશિયન ભાઈએ હિંમત કરીને મસ્ત પંખો ચાલુ કરી દીધો જુઓ નકર હું તો ભંગારમાં નાખવાનો હતો અને અહીંયા અમે મસ્ત જુગાડ કર્યો છે અહીંયા ક્રેક થઈ ગઈ હતી તો જુઓ અમે અહીંયા મસ્ત રૂ અને આ ફ્લેક્સ બોન્ડ આના ઉપયોગથી મસ્ત જોઈન્ટ કરી નાખ્યું છે આર્ય જો પણ આ બહુ એકદમ ડેન્જર વસ્તુ છે તો આનો ઉપયોગ કરતા પહેલા 100 વાર વિચારવું કારણ કે આ એક વખત ચોંટી જશે તમારા હાથમાં તો ઉખાડવું બહુ જ મુશ્કેલ છે ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે તો આ જુઓ અમે કેવો જુગાડ કર્યો છે અહીંયાથી અમારો પંખો ક્રેક થઈ ગયો હતો તો અહીંયાથી અમે ક્રેક થયેલા પંખાને રૂ અને બોન્ડની મદદથી જોઈન્ટ કરી નાખ્યું છે અહીંયા આગળ